નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ માર્કેટયાર્ડ ખાતે અને માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગને કારણે 9 દિવસ માટે જે છે રજા જાહેર કરવામાં આવી છે. કારણ કે મિત્રો, આપણા પંથકના જે કંઈ ખેડૂતો છે એ મોટાભાગે માર્કેટયાર્ડ સાથે જોડાયેલા છે અને આ સમાચારો તેઓ સુધી પહોંચાડવા પણ જરૂરી છે. માર્ચ એન્ડિંગ હોય જેના કારણે માર્કેટયાર્ડમાં આજે 21 માર્ચ થઈ, કાલે 22 માર્ચ છે અને પરમ દિવસથી 31 તારીખ સુધી જે છે મિત્રો એ રજા એટલે કે 9 દિવસની રજા છે. ચોથા મહિનાના પહેલા તારીખથી માર્કેટયાર્ડ ફરીથી ચાલુ થવાનું છે. આપણી સાથે માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ છે. થોડીક આપણે તેઓ સાથે પણ વાત કરીએ. મહેશભાઈ દર વખતે રજાઓ રાખતા હોય છે, આ વખતે હોળી ધૂળેટીની બધું ભેગું આવી ગયું છે એટલે ને માર્ચ એન્ડિંગ ને બધું ભેગું થયું એટલે કુલ 9 દિવસની રજા રાખવામાં આવી છે. શું રહેશે તમારો સંદેશો ખેડૂત મિત્રોને? આમ તો માર્ચ એન્ડિંગમાં દર વખતે આપણું માર્કેટયાર્ડ છે એ 5 દિવસ 6 દિવસ તો બંધ હોય છે, પણ એમાં શનિ રવિઓનું જો નજીક આવી જતો હોય તો પછી 7-8 દિવસનું વેકેશન પડતું હોય. પણ આમ સરવાળે માર્ચ એન્ડિંગની આપણે 4 દિવસની રજા ગણીએ છીએ. પણ આ વખતે એવો સંજોગ છે કે હોળી ધૂળેટી અને માર્ચ એન્ડિંગ ચાલુ થાય છે એટલે આપણે એવું નક્કી કર્યું હતું કે રવિવારથી આપણે 24 તારીખથી રજા રાખી અને 31 તારીખે પાછો રવિવાર છે એટલે 1 તારીખથી ખોલીશું. પણ આપણા યાર્ડમાં 400થી 500 જેટલા રાજસ્થાની મજૂર છે અને અત્યારે જે કંઈ આવકની જણસી છે, ધાણા, જીરું, એરંડા, રહી, રાયડો, તો મોટે ભાગે આની અંદર રાજસ્થાની મજૂર જ કામ કરતા હોય છે. કપાસ હોય ને તો કપાસ જેવી જણસીમાં આપણા લોકલ મજૂર વધારે હોય છે. એટલે વેપારી મિત્રોની રજૂઆત હતી અને મજૂર મિત્રો પણ ગઈકાલે આવ્યા હતા કે સાહેબ 1 દિવસની રજા વધારો તો અમે અમારા વતનમાં 1 દિવસ વહેલા હોળી ટાણે પહોંચી જઈએ તો સારું. એટલે આપણે ચેરમેન સાહેબ વાત કરી અને 23 તારીખથી રજા જાહેર કરેલ છે. એટલે 23/3/2024 શનિવારથી માર્કેટયાર્ડ હળવદમાં તમામ કામકાજ સદંતર બંધ રહેવાનું છે 31 રવિવાર સુધી. 1 એપ્રિલ 2024થી રાબેતા મુજબ હરાજી અને તમામ કામકાજ ચાલુ થશે. એટલે ખેડૂત મિત્રો માટે આજે ગુરુવાર થયો એટલે કાલે છેલ્લી હરાજી છે. એટલે આવક લાવવા માટેનો આજે છેલ્લો દિવસ છે. કાલે હરાજી થશે, પરમ દિવસથી હરાજી બંધ થશે એટલે 1 તારીખે હરાજી ચાલુ થશે. એટલે 1 તારીખે હરાજી ચાલુ થશે એટલે 31 તારીખે બપોર પછી માલની આવક ગમે ત્યારે લાવે તો દરવાજો ખુલ્લો જ છે અને 31 તારીખે ગમે ત્યારે ખેડૂત મિત્રો માલ લઈને આવી શકે છે. મેહુલભાઈ, એમ થશે 1 તારીખે હરાજી, 9 દિવસ હમણાં સતત બંધ રહેશે. એટલે અત્યારે આપણે જે રહી, રાયડો અને જીરું ને આ બધી વાત થઈ તો સતત 9 દિવસ બંધ રહ્યું એટલે થોડુંક ટ્રાફિક ને એ પણ થશે, લાઈનો લાગશે. તો એની માટેની કંઈ વ્યવસ્થા કે બધા એકી સાથે માની લીધું કે 9 દિવસ રજા છે તો પછી 31 તારીખે જો બધા એક જ હામટા 9 દિવસના ભેગા થયેલા આવશે તો વળી પાછી થોડીક અવ્યવસ્થા સર્જાશે. એટલે એને લઈને એક થોડીક વાત કરજો કે પછી પાછું ચાલુ જ રહેવાનું એટલે એક દી નહીં બીજા દી પછી આવજો એમ. ના, એટલે એવું છે મેહુલભાઈ કે ગયા વર્ષે આપણે જોયું કે ધાણાની સિઝન આ માર્ચ મહિનો જ્યારે આપણે બંધ કર્યું ને ત્યારે ધાણાની સિઝન બહુ ઘણી હતી. તો ધાણા એક એવી વસ્તુ છે જગ્યા વધારે રોકે અને તોલમાં પણ થોડી વાર લાગે અને એટલે માલ નિકાલમાં થોડી વાર લાગે. એટલે આપણે માર્ચ ખુલ્યું એ સમયમાં લાઈનો ને એવું બધું થતું. પણ આ વખતે ધાણાનું વાવેતર ઓછું છે, ધાણાની આવક ઓછી છે અને બીજા નંબરમાં કે ગયા વર્ષ કરતાં આપણી પાસે મેરડી માતાવાળું મંદિર વિશાળ ગ્રાઉન્ડ આપણે આરસીસી મેદાન કરી દીધું છે અને નમો શેડ નંબર 5 તમે જોયું છે, હમણાં જ આપણે ઓપનિંગ કરી મગફળી વખતે. તો આપણને 2 મેદાન કે જે 50,000 મણ જેટલી જણસી વધારે ઉતરાઈ કરી અને હરાજી કરી શકીએ એવી આપણને 2 મેદાન મળી ગયા છે. એટલે હવે કોઈ માલ માટે કે એના માટે કોઈ ગળદી થાય કે ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે એવું તો કંઈ અત્યારે થવાનો સંજોગ નથી. એટલે એવી કોઈ લાઈનો થવાની નથી કે એવી કોઈ ભીડભાડે થવાની નથી. અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો પહેલાં હરાજી ચાલુ થાય પછી ભાવ જોવે, બજાર જોવે, એ પછી જ આવતા હોય છે. એટલે ખુલતામાં ક્યારેય ગળદી થયું એવું બન્યું નથી. 1-2 દિવસ હરાજી થાય અને અત્યારે તો ઓનલાઈન ખેડૂત મિત્રો પણ માર્કેટ જોઈ શકે છે કે શું ભાવ થયો શું નહીં. એટલે ખેડૂત મિત્રો અઠવાડિયું બંધ છે પીઠું. રોજના ભાવ અમે તમને વોટ્સઅપના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એટલે કાલના ભાવ પહોંચાડીશું. એ પછી હરાજી ચાલુ થાય પછી ભાવ પહોંચાડશું. છતાં બજાર શું છે, કેવા ભાવ છે એ બધું જાણવા માટે તમે ઓનલાઈન સર્ચ કરી અને જોતા હશો અને જો રોજના ભાવ એ જોઈ અને પછી 1 તારીખ પછી વેચાણ અર્થે ખેડૂત મિત્રો અહીંયા આવશે એવી હું દરેકને અપીલ કરું છું.
ઓકે, એટલે એ પણ એક વાત થઈ, કારણ કે મોટા ભાગે 9 દિવસ બંધ રહેવાનું, તો પછી વિવિધ જણસીઓના શું ભાવ છે, એટલે કદાચ એ પણ બધા ખેડૂત મિત્રો જોઈશે કેવા ભાવ રહ્યા, પછી આપણે જે કંઈ જણસીઓને કાઢીને રાખી છે માર્કેટ યાર્ડે લઈ જઈએ. એટલે ખાસ મિત્રો આપણે અત્યારે એટલા માટે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા હતા મિત્રો, કે આપણા માર્કેટ યાર્ડમાં હળવદનું માર્કેટ યાર્ડ જે છે મિત્રો એ 9 દિવસની એમાં રજા જાહેર કરવામાં આવી છે. પરમ દિવસથી માર્કેટ યાર્ડ બંધ થાય છે અને 1 તારીખથી ચાલુ થવાનું છે. એટલે જે કંઈ જણસીઓની આવક છે 31 તારીખ બપોર પછી લેવામાં આવશે. આભાર મિત્રો.